પછી રુદ્રાક્ષનો મહિમા બતાવવામાં આવ્યો છે. સોન કરશે મહાપ્રાજ્ઞા શિવરૂપ મહામને શૃણો રુદ્રાક્ષ માહાત્મ્યમ સમસાત કથયામ્યહમ. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સૂતજી કહે છે સૌનકર સે મહાપ્રાજ્ઞ શિવરૂપ મહામન શૃણુ રુદ્રાક્ષ મહાત્મ્યમ. હવે તમે રુદ્રાક્ષનું મહત્વ સાંભળો. રુદ્રાક્ષ ધારણ કરવાથી શું મળે? કેટલા મુખી રુદ્રાક્ષ હોય? કોણ પહેરી શકે રુદ્રાક્ષ? સર્વાશ્રવાણા વર્ણાના સ્ત્રી સુદરાણામ શિવાગ્નયા ધાર્ય સદૈવ રુદ્રાણામ યતિનામ પ્રણવે નહીં. ભલા ભક્તો, સર્વાશ્રવાણામ વર્ણનામ દરેક વર્ણ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. સ્ત્રી શુદ્રાણામ શિવાગ્નયા, સ્ત્રી એટલે લેડીઝ, દરેક સ્ત્રીઓ પોતાના શરીર ઉપર રુદ્રાક્ષ ધારણ કરી શકે. કોઈ એમ કહે કે સ્ત્રીઓ રુદ્રાક્ષ ન પહેરી શકે? દરેક સ્ત્રીઓ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ધાર્ય સદૈવ રુદ્રાણામ, બધા જ રુદ્રાક્ષ ધારણ કરી શકે, દરેકને અધિકાર આપ્યો છે. માં પાર્વતી શિવને રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે પૂછે છે. નંદિકેશ્વર મંદરાચલ પર્વત પર સનત કુમારોને કહે છે. સરસ્વતી નદીજીના તટ પર સનત કુમારો વ્યાસજીને કહે છે અને સૂતજી પ્રયાગરાજમાં સૌનકાદિ ઋષિઓને કહે અને પિથાપુરની અંદર ભાવસાર પરિવારને આગળ કરણ કૃષ્ણ તમને બધાને રુદ્રાક્ષનો મહિમા કહે. ધ્યાનથી સાંભળજો કે રુદ્રાક્ષ ધારણ કરવાથી શું મળે છે. ઘણા વક્તાઓ અને ઘણા શ્રોતાઓ થયા છે. રુદ્રાક્ષ કેવો ધારણ કરવો, ક્યાંથી ઉત્પત્તિ થઈ? હજારો વર્ષ સુધી ભગવાન મહાદેવે તપ કર્યું છે, હજારો વર્ષ. અને અંતે મનુષ્યો પર ઉપકાર કરવાની ઈચ્છાથી દેવાધિદેવ મહાદેવે કઠિન તપશ્ચર્યા કર્યા પછી ધીરે 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 પોતાના નેત્ર ખોલ્યા છે. મહાદેવે પોતાની આંખ ખોલી અને જેવી આંખ ખોલી કે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા છે અને આંસુ પડતાની સાથે એમના આંસુમાંથી દિવ્ય અને અદ્ભુત રુદ્રાક્ષનું વૃક્ષ પ્રગટ થયું છે. અને ભગવાને ભક્તોને પ્રસાદી રૂપે એ રુદ્રાક્ષ આપ્યા. અને ક્યાં થયું તો કે ગૌર પ્રદેશની અંદર. અત્યારે રુદ્રાક્ષ ક્યાં જોવા મળે વધારે? હમણાં જ અમે શિવ કથા કરીને આવ્યા, ખબર તમને બધાને? નેપાળમાં. ક્યાં? નેપાળમાં પશુપતિનાથ મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવની કૃપાથી મારી શિવ મહાપુરાણની કથા વિરામ થઈ અને બીજી શિવ કથા ભાવસાર પરિવારને આગળ, સિદ્ધિ ભાવસાર પરિવારને આગળ પિથાપુર નેપાળની અંદર રુદ્રાક્ષ થાય છે. મૂલત હતો ઇન્ડિયાની અંદર, ભારતની અંદર હતું રુદ્રાક્ષ. હા, ને પછી ક્યાં ગયું? કે નેપાળની અંદર. હવે કેવી રીતે ઓળખવું કે આ રુદ્રાક્ષ છે કે આ ભદ્રાક્ષ? ઓરિજિનલ હોય એને કહેવાય રુદ્રાક્ષ અને નકલી હોય એને કહેવાય ભદ્રાક્ષ. શું કહેવાય? ભદ્રાક્ષ. રુદ્રાક્ષ પ્રાય નેપાળમાં જોવા મળે અને ભદ્રાક્ષ આપણા ભારતની અંદર. વૃક્ષથી પડે અને જાતે જ એની અંદર છિદ્ર હોય, પડતાની સાથે અંદર છિદ્ર હોય એને કહેવાય ઓરિજિનલ રુદ્રાક્ષ. અને વૃક્ષમાંથી પડે અને એની અંદર છિદ્ર ન હોય, આપણે છિદ્ર કરવું પડે તો એ સમજી લેવું રુદ્રાક્ષ નથી, એને શું કહેવાય? ભદ્રાક્ષ. હા, છિદ્ર કરો તો તસ્ય ભદ્રાક્ષો ભવતી, એને ભદ્રાક્ષ કહેવાય. સ્વયમેવ કૃતદ્વારમ રુદ્રાક્ષ્ય સ્યાદિરુત્તમમ. જાતે પડે અને છિદ્ર હોય તો એને રુદ્રાક્ષ કહી શકાય છે. યમરાજા કહે છે જે રુદ્રાક્ષ ધારણ ન કરે, શિવ પંચાક્ષર ન જપે તેને યમ લોકમાં લાવજો. આવા યમદૂતોને યમરાજ કહે છે રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. 108 મણકાની પહેરી શકાય. કયા કલરના દોરામાં? લાલ અથવા પીળા કલરના દોરાની અંદર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ એટલે શું? રુદ્રસ્ય અક્ષઃ ઇતિ રુદ્રાક્ષ. રુદ્ર એટલે મહાદેવ, અક્ષ એટલે આંસુ. મહાદેવજીના આંસુમાંથી રુદ્રાક્ષનું ઝાડ પ્રગટ થાય છે. પરોપકારી
વૃક્ષ, નદી, ગાય ને સંત છે. વાલા ભક્તો, કેટલા મુખી રુદ્રાક્ષ? એક મુખી થી લઈને 14 મુખી સુધીના રુદ્રાક્ષ છે. કેટલા? એક મુખી થી લઈ 14 મુખી સુધી. આહા, કોને કયો રુદ્રાક્ષ ધારણ કરવો એ તો બાપજી અમને ખબર. તમે કહી દો તો સારું. આજે કહું કે કાલે? આજે જ કહી દો ને બાપજી. કે કહી દો બધાને. 14 મુખી સુધી રુદ્રાક્ષ. એક મુખી રુદ્રાક્ષ જે સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે, એ ક્યાંય વધારે જોવા મળતા. એક મુખી વધારે જોવા ન મળે, ક્યાંય મળે નહીં. અને હવે 14 મુખી રુદ્રાક્ષ પણ કઈ રાશિ વાળાએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો? અમારી પાસે પ્રશ્ન કે બાપજી રાશિ પ્રમાણે કહેજો ને. 12 રાશિ. કઈ રાશિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો? પહેલી રાશિ મેષ, એના અક્ષર અ લ ઈ. મેષ રાશિના જાતકોએ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. જે શિવ સ્વરૂપ છે. મેષ રાશિના જાતકો 3 મુખી રુદ્રાક્ષને ધારણ કરે ને ભક્તો, તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય, એને માનસિક શાંતિ મળે, એને કોઈ રોગ ન થાય, એનું આયુષ્ય સારું રહે છે અને એના મનની બધી ઈચ્છા મહાદેવ પૂર્ણ કરે છે. બોલો હર હર મહાદેવ. ઓર જોર સે બોલીએ. પછી આવે વૃષભ રાશિ, એના અક્ષર બ વ ઉ. વૃષભ રાશિના જાતકો, સ્ત્રી પુરુષ બાળકો દરેક માટે છે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા. 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એની બુદ્ધિનો વિકાસ થાય છે, એની કિસ્મત ચમકે છે. વૃષભ રાશિના જાતકોના કષ્ટ દૂર થાય, માનસિક પીડા ન થાય, શરીરના રોગો દૂર થાય છે અને સાત્વિક ધનની પ્રાપ્તિ થાય અને મન પરમાત્મામાં લાગે છે. ક્યારે બેચેની ના આવે. દ્વિમુખી રુદ્રાક્ષ વૃષભ રાશિ માટે છે. 6 મુખી રુદ્રાક્ષ વૃષભ રાશિ. ત્રીજા નંબરની અંદર આવે છે મિથુન રાશિ, અક્ષર ક છ ગ. મિથુન રાશિના જાતકો માટે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરો. 4 મુખી રુદ્રાક્ષ થી શું મળે? એનો સ્વામી મિથુન રાશિનો છે બુધ. એનાથી પરિવર્તન ગતિશીલ, સફળતા અપાવે, ધનની પ્રાપ્તિ થાય, સારા સંતાનની પ્રાપ્તિ થાય, જીવનના બધા જ ક્લેશ કંકાસ દૂર થાય, શરીરના રોગો નષ્ટ પામે, સારી બુદ્ધિની પ્રાપ્તિ થાય, સારી શિક્ષાની પ્રાપ્તિ થાય અને વાણી હંમેશાને માટે સારી રહે છે. બુધ મિથુન રાશિમાં. ચોથા નંબરની અંદર કર્ક રાશિ, જેના અક્ષરો છે ડ અને હ. કર્ક રાશિના જાતકોએ 2 મુખી રુદ્રાક્ષ ધારણ કર્યું. શું થાય? એનો સ્વામી છે ચંદ્ર. મન સ્થિર રહે, એકાગ્રતા આવે, સફળતા મળે છે, શીઘ્ર વિવાહ થઈ જાય. જેના લગ્ન ન થતા હોય કર્ક રાશિના જાતકો, એના શીઘ્ર વિવાહ થઈ જાય. તો કર્ક રાશિના જાતકો 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરે. નિર્ણય શક્તિ વધે, શિવ શક્તિ સ્વરૂપ છે અને પતિ પત્નીની અંદર પ્રેમ ભાવ વધે છે. ઝઘડા થતા હોય ને કર્ક રાશિના જાતકોને, તો પતિ પત્નીના ઝઘડા થાય, 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરજો, પતિ પત્નીનો પ્રેમ વધશે. આગળ બતાવે છે સિંહ રાશિ, 5મી રાશિ, મોટ અક્ષર આવે. સિંહ રાશિના જાતકો 1 મુખી રુદ્રાક્ષ અને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. એનો સ્વામી છે સૂર્ય ભગવાન, શિવ સ્વરૂપ છે. આંખોના રોગ ન થાય, સાંસારિક પીડા ન થાય, માનસિક ચિંતા ન વધે, આર્થિક રીતે હંમેશા સદ્ધર રહેવાય, જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર થાય. એટલા માટે સિંહ રાશિના જાતકોએ 1 મુખી ને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કર્યા. આગળ કન્યા રાશિના જાતકો, પઠણ અક્ષર ઉપર નામ આવે. રાશિનો સ્વામી છે બુધ ભગવાન. 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સારી બુદ્ધિની પ્રાપ્તિ થાય, સારા લાભ પ્રાપ્ત થાય, નિર્ણય શક્તિ વધે છે, કોન્ફિડન્સ પાવર, સંતાનની પ્રાપ્તિ થાય, બુદ્ધિ તીવ્ર બને છે, એક નિર્ણય લેવાની શક્તિ પ્રાપ્ત થાય, રોગોમાંથી મુક્તિ. અને કન્યા રાશિના જાતકોને સારી
વાણીની પ્રાપ્તિ થાય, મીઠાશ વાળી વાણી. સાતમી રાશિ તુલા, જેના અક્ષરો આવે ર અને ત. તુલા રાશિના જાતકોએ 6 મુખી અને 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તુલા રાશિના સ્વામી છે શુક્ર ભગવાન. ભૌતિક સુખ સુવિધા આપણને પ્રાપ્ત થાય છે, સંકટ નિવારણ થાય. ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવો કષ્ટ નિવારણ છે. જીવનમાં જે ઈચ્છા કરો, જે કલ્પના કરો, બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરાવે છે. એટલે તુલા રાશિએ 6 અને 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. પછી આવે છે 8મી રાશિ વૃશ્ચિક, જેના અક્ષરો છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો, જેનો રાશિનો સ્વામી છે મંગલ ભગવાન, જેને 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો સફળતા અપાવે. અગ્નિ સ્વરૂપ છે, તન મન શુદ્ધ રાખે છે, નિરાશા દૂર કરે છે, જીવનની અંદર આશા પ્રગટ થાય છે, પેટની બીમારી ક્યારેય ન થાય. અને વૃશ્ચિક રાશિના જાતકો 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરે, એના મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય અને જીવનની અંદર આર્થિક લાભ થાય. 9મી રાશિ આવે ધનુ, જેને આપણે કે ધન રાશિ, જેના અક્ષરો છે ભ ધ ફ ધ. ધન રાશિનો સ્વામી છે બૃહસ્પતિ ભગવાન, દેવોના ગુરુ, જે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું કહે છે. અને બધા જ રુદ્રાક્ષોમાં શ્રેષ્ઠ રુદ્રાક્ષ હોય તો પંચમુખી રુદ્રાક્ષ બધા ધારણ કરી શકે. જેનાથી સાહસી બનાય, ઉગ્ર સ્વભાવ હોય એ દૂર થાય. આમ તો ધન રાશિના જાતકોનો સ્વભાવ ઉગ્ર હોય. ધન રાશિના જાતકો નાની નાની વાતે ગુસ્સે થઈ જાય. એટલે હું એમ કહું, ધન રાશિના જાતકો હોય ને એને એક કામ કરવું, 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરી જ લેજો. સસ્તો ને સારો દરેક જગ્યાએ મળી રહે. અને ગુસ્સો ન આવે, ઉગ્ર સ્વભાવ હોય ને શાંત થાય, સાહસી બને, સર્વગુણ સંપન્ન બનાય. સૌથી શુભ પુણ્યદાયી છે, સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. 5 દેવોનો વાસ છે પંચમુખીમાં. મધુમેહ જેવા કોઈ પણ પ્રકારના રોગ થાય નહીં, ડાયાબિટીસ ઇત્યાદિ, અને માનસિક શાંતિ મળે છે. 10 છે મકર રાશિ, ખ જ અક્ષર, 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. જે રાશિના સ્વામી શનિ ભગવાન બતાવ્યા છે. શનિદેવ ન્યાયના દાતા છે. શનિ ભગવાનનું કામ છે કે ખાડો ખોદે, એ ખાડામાં શનિ મહારાજની પનોતી ચાલતી હોય એટલે એમ કહેવાય કે પનોતી આવી, પણ પનોતીમાં તમે હારા કામ કરો ને તો શનિ મહારાજ તમને ટોપ લેવલ ઉપર લઈ જાય ને તમારી રક્ષા કરે. શનિ મહારાજનું કામ છે ન્યાયના દાતા. લક્ષ્મીનું પ્રતીક છે 7 મુખી રુદ્રાક્ષ, ધનની પ્રાપ્તિ કરાવે છે. અને શનિ મહારાજ પ્રસન્ન થાય, ન્યાયના દાતા છે. 7 ઋષિનું પ્રતીક બતાવ્યું છે. કોઈ પ્રકારનો રોગ ન થાય, ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય અને દરેક પ્રકારના દુઃખ દારિદ્ર આ 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દૂર થાય છે. પછી 11મી રાશિ, જેનું નામ છે કુંભ રાશિ. કુંભ રાશિનો સ્વામી છે શનિ ભગવાન, 7 મુખી છે. શનિ મહારાજની કૃપા થાય, સારા સંતાનની પ્રાપ્તિ થાય, માનસિક બીમારી ન થાય. 7 માતૃકા સ્વરૂપ છે. આ લક્ષ્મીની કૃપા થાય અને એના ઘરની ભગવાન રક્ષા કરે છે. અને કુંભ રાશિના જાતકો હોય ને, જેના અક્ષર છે ગ સ સ સ, કુંભ રાશિના જાતકો હોય ને સપનાઓ વધારે જોવે, મોટા મોટા સપના જોવે. એ મારે ગાડી લેવી છે મહિનાની અંદર, આવતા મહિને તો મોટો બંગલો લેવો છે, 1.5 કરોડનો શિવાલિક સ્કાયમાં બુક કરાવી લો ફ્લેટમાં. મોટા મોટા સપના જોવે કુંભ રાશિના જાતકો, પણ એના સપના પૂરા થતા નથી. પણ શિવ મહાપુરાણ કહે છે કે કુંભ રાશિના જાતકો જો 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરે ને તો જે સપના જોઈએ ને બધા જ સપનાઓ એના પૂર્ણ થાય. અને છેલ્લી રાશિ 12મી રાશિ, દ ચ જ થ અક્ષર ઉપર નામ આવે મીન રાશિ. અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિ છે. મીન રાશિએ પણ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ધન રાશિ અને મીન રાશિ આ બંને રાશિએ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો. સ્વાસ્થ્ય સારું રાખી, ખરાબ ન થવા દે.
તમારી રક્ષા કરે છે. સૌથી શ્રેષ્ઠ હોય તો પંચમુખી છે, સુખ શાંતિની પ્રસિદ્ધિની પ્રાપ્તિ કરાવે. અને મીન રાશિના જાતકો હોય ને એ પણ ઘણી વખત ઉગ્ર સ્વભાવના થઈ જાય, ઘણીવાર નાની નાની વાતમાં છે ને ગુસ્સે થઈ જાય, અને મીન રાશિના જાતકો ડિપ્રેશનમાં વધારે જતા રહે, માનસિક ચિંતાઓ વધારે કરે. જો એને આ બધાયમાંથી મુક્ત થવું હોય, પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એનું કલ્યાણ થાય છે. બોલો હર હર મહાદેવ. રુદ્રાક્ષ ધારણ કરવાથી બગડેલા કાર્ય સુધરે, શિવ કૃપા થાય, માનસિક શાંતિ થાય, ધંધો પ્રાપ્ત થાય, લક્ષ્મી પ્રાપ્ત થાય, અને શાંતિ, સુખ, વૈભવ, ધન, લાભ બધું પ્રાપ્ત થાય છે. ગ્રહોના પ્રભાવ ધીરે ધીરે દૂર કરે છે, હૃદયની ગતિ સામાન્ય રાખે, વિકાસ થાય, શારીરિક શાંતિ મળે અને ભગવાનની કૃપાથી એનું કલ્યાણ થાય. અને અહીંયા દેવી ભાગવતની અંદર 11મા સ્કંદની અંદર અધ્યાય 3 ની અંદર 17મો શ્લોક બતાવે છે રુદ્રાક્ષના મણકા કેટલા અને ક્યાં ધારણ કરવા જોઈએ. હવે સાંભળો ક્યાં રુદ્રાક્ષ ધારણ કરાય. રુદ્રાક્ષાન કંઠ દેશે દશન પરિમિતા મસ્તકે વિંશતિ દ્વે સટ કર્ણ પ્રદેશે કરયુગલ કૃતે દ્વાદશૈવ બાહોરિંદો કલાભી નયનયુગ કૃતે ત્વેકમેકં શિખાયામ વક્ષસ્યષ્ટાદિકં યહ કલયતિ સતકં સસ્વયં નીલકંઠ સસ્વયં નીલકંઠ. રુદ્રાક્ષાન કંઠ દેશે દશન પરિમિતાન મસ્તકે વિંશતિ દ્વે. અહીંયા બતાવ્યું છે શ્લોકની અંદર. સમય ખૂબ જાજો થઈ ગયો છે, કથા વિરામ કરવાનો તો સમય થઈ ગયો લ્યો, પણ કથા કરવાની અંદર એટલા મશગુલ થઈ જવાય કે ટાઈમ નહીં ખબર પડતી. આ શ્રોતાઓ એક મટકું મારતા નથી, એકેય શ્રોતાઓ હોતા. ભૂખ લાગી કે નહીં? નથી લાગી? જબ આગ લગે કોઠી में तब ध्यान लगे रोटी में. બોલો હર હર મહાદેવ. અને એક બાજુ ભોજન હોય ને એક બાજુ ભજન થતું હોય તો ન્યાય શેને અપાય? ભોજન ને. હો પછી પણ હા, અહીં બધા શ્રોતાઓ બધા આનંદિત છે. હા હા, ધ્યાનથી કથા સાંભળે. આપણે આજે કથા છે ને 9 વાગે પૂરી કરશું, વાંધો નહીં ને? હા પાડે બધા લ્યો. 9 વગાડાયો. પણ મૂળતઃ હું તમને એક સંક્ષિપ્તમાં કહી દઉં કે દશન પરિમિતા એટલે દાંત આપણા કેટલા છે? તો કે દાંત છે આપણા 32. એમ ગળાની અંદર, કંઠની અંદર 32 પહેરવા જોઈએ, માથામાં ગોળ ફરતા 40 રુદ્રાક્ષ પહેરવા જોઈએ, કમરની અંદર 5, કાનની અંદર 6, બંને કાનમાં, બંને હાથમાં કડાની અંદર 12 રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ, બાહુની અંદર 16 રુદ્રાક્ષ, શિખાની અંદર 1 રુદ્રાક્ષ, આંખની ઉપરના ભાગની અંદર 1 રુદ્રાક્ષ, છાતીના ભાગે 108 રુદ્રાક્ષ. આટલા રુદ્રાક્ષ ધારણ કરે એ સાક્ષાત શિવ સમાન, રુદ્ર સમાન થઈ જાય છે. બોલો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. રુદ્રાક્ષ તો ભાઈ વાત છે.